દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે આવ્યા છીએ એમ્બલ સ્ટુડિયોમાં, જેને કે આપણે માનનીય શ્રી પરેશભાઈ સેલાર, એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને પરેશભાઈ સેલાર એક માનો ને એસટીમાં પણ એમણે ખૂબ સારી એવી કામગીરી આપેલી છે અને થોડા વર્ષોમાં એ નિવૃત્ત પણ થવાના છે। અને એમને એક મનની અંદર એક વિચાર આવ્યો કે મારે મારા જીવનમાં કંઈક કરવું છે અને લોકોને હાસ્ય પીરસવું છે। તો હાસ્ય એક એવી વસ્તુ છે કે માનો ને માનવ જીવન સતત લોકો એના જીવનમાં બિઝનેસમાં એમાં રચ્યા પચ્યા હોય છે ને સતત એને સ્ટ્રેસ, આજનો સમય કે કેવો થઈ ગયો કે લોકો સ્ટ્રેસ ઉપર જીવતા હોય છે કે ભાઈ માનસિક તણાવ, કે આરામ પૂરો થતો ન હોય, કે પછી કામની વધારે પડતું કામ કરવું, કોઈ એક દિવસમાં પૂરું કરવું, 2 દિવસમાં પૂરું કરવું, કેટલા ટાઈમમાં પૂરું કરવું, કોઈ ટાર્ગેટ પૂરો કરવો, કે પછી માણસ બહારની ટ્રાફિકથી થાકીને ઘરે આવ્યો એટલે ઘડીક એને પણ પાણી પીને આમ જેને કહેવાય કે ફ્રેશ થવું જોઈએ। તો એક ફ્રેશ થવા માટેનું એક હાસ્ય કે મન હસતો ચહેરો જેને કહેવાય, તો હસતો ચહેરો કરવા માટેનો એક માનનીય શ્રી પરેશભાઈ સેલાર એક હાસ્ય તરીકેનો પૂરો પાડવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ આપશો કે પરેશભાઈ સેલારને એક એવો વિચાર આવ્યો કે ભાઈ મારે હાસ્ય લોકોને આપવું છે, તો એ શું છે? મનોજભાઈ, પહેલેથી મારી એક વિનોદી વૃત્તિ છે। મેં કાંઈ પણ બેઠો એટલે હું વાતચીતમાં મારા હાસ્યનો મારો સ્વભાવ છે। બીજું, અત્યારે તણાવપૂર્ણ જિંદગીની અંદર જો કોઈ વસ્તુનું શોર્ટેજ હોય, કોઈ તકલીફ હોય તો કે હાસ્યને છે। માણસ પાસે પૈસા છે, ખાવાનું છે, બધું છે, મોજ શોખના સાધન છે, પણ કુદરતી હાસ્ય નથી। ભાઈ એની માટે બહારના કોઈ પણ રસ્તા આવે એ પૈસા ખર્ચીને જાય બહાર હસવા માટે, તો એ કોઈ એનો ઉપાય નથી। અને આ એક વિચાર, બીજું કે ગાંધીજીએ કીધું છે કે જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો હું આપઘાત કરત। હાસ્યનું આટલું બધું મહત્ત્વ છે એ ખરેખર માણસો સમજવા જેવું છે, એ હું પીરસવાનો પ્રયત્ન કરીશ। બિલકુલ। તો અમારા વાલા દર્શક મિત્રો, બરોબર, યુટ્યુબના દર્શક મિત્રો, એમ્બલ ચેનલના દર્શક મિત્રો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ, વોટ્સઅપ ગ્રુપના દર્શકો એક વિચાર કરી રહ્યા છે કે ભાઈ પરેશભાઈ સેલાર કેવું હાસ્ય પીરસે, તો કયા પ્રકારનો પહેલો જોક્સ કે પહેલો હાસ્ય આપ પીરસશો? મોસ્ટલી બધું જે મારા જીવનની અંદર જે ઘટનાઓ જે મેં જોઈ છે મારી દ્રષ્ટિથી જ, એ જ હાસ્યરૂપે આવશે। એમાં કોઈ લગભગ હાથે બનાવેલા હશે કે જે ચાલુ છે ત્યારે જોક્સ એ રિપીટ લગભગ નહીં થાય, બરાબર છે, એ પ્રકારના જોક્સ આવશે। બરાબર। તો પ્રથમ જોક્સની કરો શરૂઆત। નમસ્કાર મિત્રો, મારું નામ પરેશભાઈ નંદજીભાઈ સેલાર, અમરેલી એસટી ડિવિઝનમાં સર્વિસ કરું છું। હાસ્ય છે એક મારો વિષય છે અને હાસ્ય પીરસવાનો પ્રથમ પ્રયત્ન છે। ભૂલ ચૂક થાય તો માફ કરજો। હવે હું જે હાસ્યની વાત કરીશ એ મારા જીવનમાં જે અનુભવ મેં હશે એ બાબતની જ વાત કરીશ। આમ તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તમારી દ્રષ્ટિઓ એટલે હાસ્ય તો ગમે ત્યાંથી મળી જાય છે। અને મિત્રો, જિંદગીનું તો એવું છે કે જુદી છે જિંદગી મિજાજે, જુદી છે બંદગી નમાજે છે એક સમંદર થઈ એટલે શું, જુદા છે મુસાફિર જહાજે। જેવી માણસની દ્રષ્ટિ એ ટાઈપનું માણસનું જીવન હોય। હવે એક તમને સગાઈની વાત કરું તો લગભગ સગાઈની બાબતમાં માણસો 50% ખોટું જ બોલતા હોય છે। દીકરાના મોતરિયા છે કે એના મમ્મી કે કોઈ કુટુંબજને એ લગભગ ખોટું જ બોલતા હોય છે। એ એમ કે અમારો છોકરો 40,000નું કામ કરે છે એટલે તમારે સમજી લેવાનું કે એનો પગાર 20,000 માંડ હોય તો હોય। આવી સગાઈની બાબતમાં તો ખાસ એ વસ્તુ આવે છે। હવે મારો મિત્ર છોકરી જોવા ગયો એટલે એ લોકોએ ગયા એટલે આગતા સ્વાગતા કરી, ચા પાણી પીવું રહેવા, પછી દીકરાને કીધું કે ભાઈ તારે દીકરીને કાંઈ વાતચીત કરી હોય તો જ્યાં રૂમમાં દીકરી બેઠી છે તો વાતચીત કરી લે। હવે છોકરો તો ત્યાં ગયો એટલે છોકરીએ પૂછ્યું કે ભાઈ તમારે પાકા મકાન છે? તો કે હા પાકા મકાન છે। તો તમે ભણેલા છો થોડું ઘણું? એ કે હું 10 પાસ છું। તો તમારે ગેસ છે? તો કે હા મારા પેટમાં ગેસ છે, મારા પપ્પાના પેટમાં ગેસ છે, એ ગમે ત્યારે વસ્તુ છે। હા બોલ્યું તો છોકરીએ તરત જ ના પાડી દીધી કે ભાઈ આને તો બુદ્ધિ ઓછી જ લાગે છે। कैसा लगा मेरा मजाक? મારો મિત્ર એક ભગો છે, ભગાને લગભગ મેં બુદ્ધિ ઓછી એટલે 12 ઓછો લઈ જઈ। તો એકવાર અમારા ગામમાં એક મરણ થયું એક દાદાનું, તે મને કે મારે ખરેખર આવું છે। મેં ભાઈ તારે નથી આવું, તું રહેવા દે, તું ત્યાં કાંઈક બાફી
મને કહે નહીં પરેશભાઈ મને લઈ જાઓ, મારે સંબંધ તો હોય નહીં એની હારે. મેં કીધું તો હાલ તું કોઈ બોલતો નહીં. મને કે વાંધો નહીં. અમે તો એને ગયા, બધા ઘરે બધા બેઠા હતા, સફેદ કપડાં પહેરેલા. ભગાભાઈ દાદાનો છોકરો હું બેઠો ત્યાં જઈને હું ભગોભાઈ બેઠા. જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું ભાઈ દાદાને શું હતું? મને કે આમ તો કાંઈ નહોતું, દાદાને રાતે આમ તો થોડું ઘણું છાતીમાં દુખતું હતું અને તો એ તો હોઈ ગયા થોડી ઘણી દવા લઈને. સવારે ઉઠ્યા ને દાંતણ પાણી કર્યા, ચા પાણી પીધા અને પછી દાદા મને કે મેં પૂછ્યું કે ભાઈ તમારે દવાખાને જવું? તો કે ના ના બેટા દવાખાને જ જવું, મારે ઘડીક લાંબુ થવું છે, મને થોડુંક આમ પેટમાં દુખાય એવું લાગે. એ લાંબા છે. દાદાને હાથ મીચાઈ ગઈ. એ કીધું ત્યાં ભગો બોલ્યો, હાલો કામ પત્યું કે અને ઓલો ગરદણી ખીજાણો કે મારા બાપા ગુજરી ગયા છે ને તું કે કામ પત્યું. એટલે આ બધી વસ્તુ ખરેખર એવું છે કે દાદાની ઉંમર 90 વર્ષ ઉપરની હતી, બીમાર હતા. એ બધી વસ્તુ સાચી છે કે દાદા દેવ થઈ ગયા, પણ દાદા દેવ થઈ ગયા એમ કહેવા તો કે હાલો કામ પત્યું, તમારે પત્યું ને અમારે પત્યું. ઓલો ત્યાં જે લાકડા વાહે થાત એ બહાર નીકળીને ભગાને મેં કીધું તરકા આવું થોડું બોલે. મને કે આમાં ખોટું હું બોલ્યો એ કે સત્યની વાત, અમુક શબ્દો સત્યની વાત છે ને બીજા શબ્દોમાં કરવી પડે. ओ भाई मारो मुझे, मारो मुझे, मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक. અમારા ગામમાં એક મારો મિત્ર પોતે દરજી અને રમેશ એનું નામ, અમારે એ ભણતો. પછી ભણવામાં ખાસ કાંઈ છે નહીં. તો એના ભાઈએ કીધું કે ભાઈ તું રમેશ કહું ભણવામાં જ કાંઈ ઉકાળે નહીં, તો એક કામ કર મારી પાસે બેહીને તાલીમ લેતો જા અને દુકાનમાં તું કપડાં સીવી ગયા. રમેશ કે કાંઈ વાંધો નહીં, કપડાં સીવી. હવે પોતે બેઠો તો ખરો, સામે એના ભાઈનો હંસો, આ બધું સાઈડમાં એનો હંસો. એનો ભાઈ બપોરે ક્યાંક બહાર ગયો તો ગામમાંથી એક ગ્રાહક આવ્યું. આ ભાઈ થોડું ઘણું શીખી ગયેલા હતા. ગ્રાહક આવ્યું, ભાઈ રમેશ આ અમારું પેન્ટ છે, પહેલાં તો શું છે પેન્ટનું માપ લેતા નહીં. ગ્રાહક પોતે નમૂના રૂપે લઈને આવતો પોતાનું પેન્ટ, જૂનું પેન્ટ. એટલે લઈને આવ્યો કે ભાઈ રમેશ આ પેન્ટ છે ને માપનું પેન્ટ સીવવાનું છે. રમેશ કે કાંઈ વાંધો નહીં, સિવાય દે કે તને ફાવે છે ને? હા કે ફાવે છે ને. પાછો હિંમત નતો ભાઈડ્યો. ઓલા ભાઈ વીએ ગયા ને પછી એનો ભાઈ 2 દી બહાર ગયો ને આ ભાઈ પેન્ટ સીવું. હવે પેન્ટ માપ જોયું સિવાય પછી જૂના પેન્ટને પેન્ટ બે ટૂંકું થયું. હવે આ ભાઈ રમેશને ઘડી ગઈ બીક કે હમણાં ગ્રાહક આવશે, મારો ભાઈ સામો બેઠો છે અને એમ કે આ પેન્ટ તો ટૂંકું થયું, મારો ભાઈ સૂટી કાતર મારશે, એમ બીવે બહુ એના ભાઈથી. પણ હોશિયાર બહુ. એનો ભાઈ કે ગ્રાહક આવે ને એ પહેલાં જૂનું જે માપનું પેન્ટ હતું ને એ ગોઠવીને જે નવું પેન્ટ હતું ને એની હારવાર ગોઠવીને જૂના પેન્ટને કાપી 2 ઇંચને જૂના પેન્ટની હારવાર નવું પેન્ટ માપ કરી નાખ્યું. ગ્રાહક તો આવ્યો, એનો ભાઈ આવી ગયો તો કે ભાઈ પ્રવીણ મારું પેન્ટ થઈ ગયું કે હા હાર્યું પેન્ટ. એના ગ્રાહકે પેન્ટ માપ્યું જોયું કે ભાઈ પ્રવીણભાઈ આ તો ટૂંકું લાગે છે. તો એનો ભાઈ કે હેલા ભાઈ રમેશ ત્યાં આ ટૂંકું સીવું છે? એ કે નાના બરોબર એને જે માપનું આપ્યું હતું એ પ્રમાણે મેં સીવું છે. એનો ભાઈ કે લાવજી કે એના ભાઈ માપનું ઓલું જૂનું પાક્યું પેન્ટ એ જોયું અને ઓલું નવું પેન્ટ ચેક કર્યું કે ભાઈ આ તો બરોબર તો છે, તે જે માપ આપ્યું હતું એ પ્રમાણે મારા ભાઈ નવું પેન્ટ સીવું. ખરેખર તો આ ભાઈ કરામત એવી કરેલી કે નવું પેન્ટ ટૂંકું થયું એટલે એ માપનું જૂના પેન્ટને નીચેથી કાપીને અને સિલાઈ નાખી દીધેલી. આવા તો હોશિયાર માણસો થાય. આજે અમારા મિત્ર જગાની વાત કરું છું ને, જગો એકવાર લગ્નમાં ગયો, તેને ખબર ઓછી પડે એટલે એના ઘરના એને 200 રૂપિયા આપ્યા કે આ 200 રૂપિયામાં આ 100 રૂપિયા પહને લખાવજો, આ 100 રૂપિયા ચાંદલાને લખાવજો. એટલે કાંઈ વાંધો નહીં. ગયો લગ્નમાં. હવે ત્યાં જઈને બેઠો તો ઓલા પહને લખાવવા જે બેઠો ને સામો લખતો જઈને સામે ત્યાંય વરાજાના બાપા સામો નજર ગઈ. એટલે આમ એને જોયું વરાજાનો બાપો ઘડીક વાર થાય તો આમ ખંજોળાય, ઘડીક વાર થાય આમ ખંજોળાય, ઘડીક વાર આમ જગાઈ નક્કી કર્યું. નક્કી અને ખ હતી લાગે. જગો ગયો લખવાળા પાસે એ કે હાલે ભાઈ 100 રૂપિયા પહના લેખા અને હાલે બીજા 100 રૂપિયા. આ 100 રૂપિયા વરાજાના બાપની ખના લેખા, દવા તો કરાવે એમ બોલે વરાજાનો બાપો એની વાય થયો. એક મારો મિત્ર છે ગામડે, મારું મૂળ ગામ શેખપીપરિયા મારો મિત્ર છે એટલે મારો પરમ મિત્ર છે. એને તકલીફ હું એની જીભ જરાય કોઈ પણ વાતમાં એની જીભ ગમે શબ્દમાં અટકી જાય એટલે ટ મને કરવા. એકવાર મારી ઘરે અમરેલી આવ્યો એટલે સાંજનો ટાઈમ થયો હતો. હવે એનું નામ મૂળ ધીરો
આનો ટાઈમ છે. મેં કહ્યું ધીરે કામ કરીને હવે અત્યારે તારે ઘરે નથી જવું તો આ રાત રોકાઈ છે ને તો કે મારે તારે ભાભીને જાણ કરવી પડે. મેં કીધું હાલ મારી હારીને અમારે સામે ડિવિઝનને સામે જ બરાબર એક પાનનો ગલ્લો હતો. ત્યારે તો ડબલા ફોન આવતા, રૂપિયાનો સિક્કો નાખો ને વાત થાય. તો મેં કીધું હાલ જાય, કીધું ત્યાંથી ફોન કરી દે મારા ભાભીને. ગયા અમે બે. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना તે હાથ સિક્કા લીધા એને અને ડબલામાં આમ સિક્કો નાખ્યો. ફોન સ્ટાર્ટ થયો એટલે સીધો જ એને ઉપાડ્યો એને ઘરના. હા 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 હાલો હાલો એને ઘરના કે કોણ? હા હાલો હું ધી 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 કર્યું ને ત્યાં આની જીભ અટક્યા પડે ઓલે ઘડિયાળ તો ન અટકે ને. તેનો રૂપિયો ગળી ગયો ડબલું. વળી પાછો બીજો રૂપિયો કાઢ્યો, પાછો નાખ્યો. પાછો ફોન સ્ટાર્ટ થયો અને ઘરના કે હા કોણ બોલે છે? હા હાલો 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 હું ધી 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 કરીને પાછો રૂપિયો. એટલે મેં કીધું આ ડબલું અમને 50 રૂપિયા કરી લાય મારી પાસે, તારી જીભ અટકે આ ન અટકે. કીધું એ રૂપિયો લઈને નાખ્યો મેં અંદર, સીધો ઉપડ્યો. હાલો ભાભી, મેં કીધું પરેશ બોલું છું અને આ ધીરો રાત રોકાય છે ને કાલ આવશે. વાત થઈ ગઈ પૂરી. તોય 7 રૂપિયા વધ્યા. મિત્રો, આ લગ્ન પ્રસંગમાં અત્યારે બ્યુટી પાર્લરનો એટલો ક્રેઝ છે અને એના ભાવ એવા છે. એનો ક્રેઝ એટલો ભાવ એટલે તમારે ઘરે મહેમાન સવારે આવે, લેડીઝ આવે, તમારે ઘરે જે મહેમાન આવે, હમણાં મારે ઘરે જ મહેમાન હતા, મારે ઘરે લગ્ન હતા એટલે સવારે જે બાઈઓ આવી પછી ચા પાણી પીને નાસ્તો કરીને અને બધી બ્યુટી પાર્લરમાં, ઘરે કોઈ નહીં, જેટલા મહેમાન આવી બાઈઓ બધી બ્યુટી પાર્લરમાં. એટલે મારા ઘરના મારી પાસે આવ્યા, મને કે હું બ્યુટી પાર્લરમાં જાઉં. મેં કે તું જા, બીજું હું. તે તો ગયા બ્યુટી પાર્લર. આ લોકો બ્યુટી પાર્લરમાં કઈ રીતનું હું સોંપડે છે કે ખબર નહીં, પણ 2 કલાક પછી આવીને તો મારા ઘરના હું ન ઓળખું એવા થઈ ગયા, ભાભરું ભૂતરા એવા. ઘડીક તો 2-3 વખત તો હું છેતરાઈ ગયો, બાજુમાં ગયો. એટલે મેં કીધું આ કોણ છે? પછી મેં આમ નજીક જોયું, મેં કીધું આ શું કરે? મને કહે બ્યુટી પાર્લરમાં જઈ. મેં આ તો હું તને ઓળખી નથી શકતો. હવે એક કામ કર કે આધાર કાર્ડ કે પાન કાર્ડ છે ને તારા હાથમાં રાખવું, મને તો ખબર પડે કે અમારા ઘરના છે. અને જે સવારે બાઈઓ આવી હતી એ મહેમાનને બપોર પછી તો હું ઓળખી ન ગયું એવા કરી દીધા બ્યુટી પાર્લર હોય. અને ભાવ કેવા પાછા! ઓલા કાંક સીધા વાળ બૈરાઓ અત્યારે કરાવે છે. મેં તો ખાસ જોયું હરેક લગ્ન પ્રસંગમાં જે બૈરાઓ સીધા વાળ, ઓલા નેતરની હોટિયું જેવા લબડતા વાળ, એ વાળ કરાવવાના ભાવ 5,000, 10,000, 15,000, 20,000 કોઈ નક્કી જ નહીં. મારા ઘરના એ સીધા વાળ કરાવ્યા. તે સાંજે મને કીધું, મને કે ઓલા વાળ હું કરાવ્યો ને, મેં કીધું એને કહેવાય હું? એ તો કે કાંઈક સ્ટેપ એક ખેંચી હતી. મેં મને કે એનું બિલ આપવાનું છે વાળનું. મેં કેટલા? કે 15,000 રૂપિયા. હવે એ વાળના જે સીધા કરવાનો વાળના મેં જે 15,000 આપ્યા એ પછી મારા વાળ જે ઊભા થઈ ગયા, હજી મનોજભાઈ હેઠા નથી બેઠા. कौन है ये लोग? कहां से आते हैं? મિત્રો ભણ્યા પછી બેકાર હતો, હું નોકરી જ મળી નહોતી. તો મારા પપ્પાએ મને કીધું કે ભાઈ હાવ ફ્રી બેહવું તો તને શોખ હોય ને એવો બિઝનેસ તને કરી દઉં. મને શોખ ઓલી રિક્ષાનો, ત્યારે રિક્ષાનો જમાનો, ઓલી મોટી રિક્ષા આવે ને 3 પૈડા, ઓલી જેને ઓલી ટેમ્પો રિક્ષા કહેવાય ને ટગો રિક્ષા કહેવાય, અમારા ગામમાં હાલતી એવી. એટલે મેં કીધું પપ્પા મારે એ રિક્ષા લેવી છે. મારા પપ્પાએ સેકન્ડ હેન્ડમાં રિક્ષા લઈ દીધી. આ ધીરે ધીરે શીખ્યો. એ મારે લાઠીથી શેકપી, મારું ગામ શેકપી, લાઠીથી શેકપી અમે ફેરા કરીએ. હવે એમાં એકવાર શેકપી ઉપાદનમાં અમારે ત્યાં વારા, એટલે વારાની વાટ જોઈને બેઠો હતો. હવે એ રિક્ષાની ખાસિયત કે ખામી એવું ખબર કે ભાઈ પેસેન્જર બેસે ને તો એને વ્યવસ્થિત બેસાડવા પડે. કારણ કે આગળ એક જ ટાયર આવે, પાછળ 2 ટાયર આવે. પાછળથી પોળે, પાછળ જો બેલેન્સિંગ વધારે વજન થઈ જાય તો આગળથી ઉલ્લે. એ પછી નવી મને ખબર નહીં કે આવું ગોઠવવું પડે. હું તો રિક્ષામાં સીટમાં તો ચડી ગયો ને આમથી પેસેન્જર બેડો અમારે ગામને આવતા હતા કે લાઠી જવું પડે છે. મેં કીધું હા બેસી જાઓ. અને ભાઈ બેડો એક પછી એક મીડિયા ચડવા. હવે એ ચડ્યા ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ 2 અમારા ગામની 2 અમારે ભાભીઓ થાય. અમારા ગામની 2 ભાભીઓ જાડી જાડી હરીમ દસ્તા જેવી, ઓલો પાછળ પાટિયું ખુલ્લું હોય. હવે એ પાટિયેથી 2 એકારે ચડ્યો. એ એકારે ચડ્યું અને રિક્ષા આગળથી ઊંચી થઈ. તે યુદ્ધની અંદર જે
સામેના દુશ્મનને મારવા માટે પ્રહાર કરવા માટે થઈને જે રાજા આમ એડી મારીને જે ઘોડો અદ્ધર થાય એમ રિક્ષાનો આગળનું વ્હીલ થયો અદ્ધર અને આમ ઉપર હું ઘોડા ઉપર કેમ બેઠો એમ દેખાવ અને રાડે રેડને દેખાડો થઈ ગયો. હવે એમાં ત્યું રિક્ષા જ એટલે પાટિયું નીચે આવી ગયું ધરતી સરોવર તે બે રહ્યો તો નિરાતે બેઠી બેઠી બે ઉતરી ગઈ. એ ઉતરી ગઈ તો ઉપરથી રિક્ષા આવી ધડામ કરતી હતી પાછી નીચે ઉતરીને શું કહે ખબર છે પરેશભાઈ અમારે ઉતરવામાં કોઈ તકલીફ ન પડે. અરે મેં કીધું તમને તકલીફ ન પડી પણ અમારા કરીને મણકા અડાવો તમે કરીને. कैसा लगा मेरा मजाक? હમણાં એક જગ્યાએ મિત્રો હું લગ્નમાં ગયો તે શરણાઈ વાળો સરસ વગાડતો હતો. એક વખત મેં જોયું હાઈ ક્લાસ વગાડતો હતો. પછી દીકરીને વળવાનો સમય થયો હવે ત્યારે શરણાઈ વાળો વિદાયના ગીત વગાડતો હતો. તો હું એની બાજુમાં ગયો મને એમાં રસ ખરો સંગીતમાં. એ બાજુમાં ગયો પણ એટલા બધા કરુણ રાગમાં એ વગાડતો હતો તો મને તો એવું જ થયું કે આને એની દીકરી કદાચ વળાવી વિશે યાદ આવી ગઈ છે અને એની આંખોમાં મેં ઝળઝળિયા જોઈએ. એટલે પછી હું એની નજીક ગયો. બધું પૂરું થયું પછી પૈસા ગણતો હતો તો હું નજીક ગયો. મેં કીધું ભાઈ તમે બહુ લાગણીશીલ માણસ લાગો છો. મને કે કેમ? મેં કીધા કોકની દીકરી વળાવતા હતા તો તમારી આંખમાં મેં ઝળઝળિયા જોયા અને અતિ કરુણ રાગમાં શરણાઈ વગાડતા હતા. તો આનું રહસ્ય હું તમને તમારી દીકરી યાદ આવી ગઈ હતી? અરે મને કે ભાઈ એવું કાંઈ નથી. મારી ઉપર ઉડાડવા એક જણાએ 1000 રૂપિયાના છૂટા હોય નોટો મારી પાસેથી જ લીધી હતી અને મને ઉડાડતો હતો. એ પૂરું થયા પછી મેં પૈસા ગણ્યા ને વીણ્યા ને અને ગણ્યા તો એમાં ખાલી 700 રૂપિયા થયો 300 રૂપિયા કોઈક મહેમાન લઈને ભાગી ગયો. આ એના જળજળી આવી ગયા મને. कौन है ये लोग? कहां से आते हैं ये? આજે મારા મિત્ર જગાની વાત કરીને એ ઉતાવળો બહુ ગમે એ વસ્તુમાં જોવે અને કારવાની એક દિન બહાર ગામ જાઉં છું. એના બાથરૂમમાં ગયો નાવા એને ઘરના કે લાવ કપડાં એને કપડાં એને ઘરના કપડાં આપ્યા. કપડાં બપડા અંદર બાથરૂમમાં ગયો. બાથરૂમની અંદર લેમ્પ બંધ લાઇટ નહીં એટલે ભાઈ બાથરૂમમાં ગયા અને નાની ઉતાવળમાં એને જે ચડી એને વાઈફની ટીંગાતી હતી એની ટીંગાતી પોતાની ચડી ભૂલી ગઈ અને વાઈફની ચડી પહેરીને હાલતો થયો અને એ તો લગ્ન કરીએ એવો પાછો. પાછો આવીને જ્યારે એને કાઢીને ત્યારે પાછું એને ખબર પડી કે અમે ચડી કોની પહેરી. એટલે મેં એને કીધું તને આમાં ખબર નથી પડતી આ લેડીઝની ચડી કેવી હોય પુરુષની ચડી? મને કે પરેશભાઈ અત્યારે બધું હરખું જ આવવા મળ્યું. પહેલાં એવું હતું પુરુષનો ચડો આવતો નારીવાળો અલગથી વર્તાય જ જાય. હવે આ એના ઘરનાની ચડી પહેરીને લગ્ન પ્રસંગ કર્યો. મેં કે તને કાંઈ આમ કાંઈ અસર થઈ? મને કે આ થોડીક હાલમાં ફેર થઈ ગઈ હતી. થોડીક હાલ મને એવું લાગ્યું કે મેં ચડી બદલી નાખી એવું મને લાગ્યું હતું. મિત્રો અત્યારે સમય બહુ સારો છે. એમાં મહિલાઓ માટે અને દીકરીઓ માટે તો બહુ સરસ છે. બાકી જૂના સમયની અંદર જે દીકરીને પહેલાં સાસરે વળાવતા સારું હોય તો ભગવાનને દિયા. બાકી અમુક ઘટનાઓ એવી બનતી દીકરીની કે માવતરને એની ચિંતા જ રહે. દુઃખ બહુ હતા. અમુક સાસરિયામાં એવી હાહુ એમાં ખાસ તો હાહુનું પાત્ર એ એક વિલનનું પાત્ર હતું અને હાહુના દુઃખ એને તો મિત્રો આપણા જૂના લોકગીત હાઈ ક્લાસ જૂના લોકગીત હોતા છે. જોકે અત્યારે તો કોઈ ગાતું નથી ને ક્યાંય દેખાતા નથી પણ ખરેખર એ તમારે સમજવા જેવા છે. હું પ્રયત્ન કરું છું. મેં કદી લોકગીત ગાયા નથી મારો વિષય નહીં પણ પ્રયત્ન કરું છું. તમને કદાચ મજા આવશે. એક લોકગીત છે જૂનું બહુ સરસ છે. દાદા હો દીકરી વાગણ મારે નવ દેજો રે સઈ વાગડની રે વઢિયારી હાહુ દોયેલી રે દાદા હો દીકરી. દોયલી એટલે દુઃખ આપે એવી ક્રૂર તાટકી. પહેલાં એવી હતી. હવે તો સમય આખો પલટો મારી ગયો છે મિત્રો. અત્યારની મારી ઉંમરને જેટલા છે એને કહું છું કે અત્યારે તો એવો સમય આવી ગયો છે કે પહેલાં એવું હતું કે સાસુ કેવી મળશે ને વહુને ઉપાધિ હતી. હવે સમય એવો થઈ ગયો છે કે વહુ કેવી મળશે ને એ હાહુની ઉપાધિ કરી ગઈ છે. હવે તો કેવી વઢિયાળી હાહુ કેવી કે બીક જ નથી રહી. પણ પહેલાં જૂના સમયની અંદર આવી બહુ તકલીફ હતી અને અત્યારની પેઢીમાં એક
પરિવર્તન અત્યારના સમયમાં પરિવર્તન એક બહુ જોરદાર આવ્યું છે. પહેલાં શું હતું કે કોઈ પણ માણસ હોય ને એના પપ્પા જીવતા અને બાપુજી જીવતા હોય એટલે એનું જ ઘરમાં હાલે. એટલે એ આને એના છોકરાને સતત આપણા જ માવતર છે, આપણા જ પિતા, આપણે સરસ ખીજાયા કરે, આપણે સરસ શિખામણી આપ્યા રાખે, આવું બધું આપ્યા રાખે. એ જે દાજ હતી આપણે આપણા છોકરા ઉપર ઉતારતા. હવે શું થયું છે કે હવે આખી પેઢી ચેન્જ થઈ ગઈ ને પરિવર્તન થઈ ગયું એટલે હવે તો બાપાએ ગગલાવે અને છોકરો ગગલાવે. હાહુને અત્યારે એવું છે કે પહેલાં એવું હતું કે દીકરાને લગ્ન કર્યા પછી હાહુને પદવી મળતી, એને વહુને ગગલાવતી, બરાબર. પછી એની વહુ છે એના છોકરાને લગ્ન થાય તો એ એની વહુને ગગલાતી. હવે સમય ચેન્જીસ થઈ ગયો ને તો હવે અત્યારની જે હાહુ છે એને હાહુ એ તો ગગલાવે જ છે, હવે દીકરીને વહુ ગગલાવે છે. એટલે આ વચ્ચેની એક પેઢી છે એ આખી કમનસીબ પેઢી